હું અપૂર્વ પ્રવીણભાઈ મણિયાર, ચેરમેન સરસ્વતી શિશુ મંદિર ટ્રસ્ટ અને વિદ્યા ભારતી ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ છું. પ્રવીણભાઈ મણિયાર, પ્રવીણ કાકા, એમની જે આ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન હતા, એમની 91માં જન્મદિવસ એટલે 91મી જન્મ જયંતિ નિમિત્તે આજે સરસ્વતી શિશુ મંદિર, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ સફલ વિદ્યા મંદિર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું, મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આ મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, જનરલ મેડિસિન, આંખ, કાન, નાક, ગળા, દાંત, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, ત્વચા એટલે સ્કિન, આવા મલ્ટિપલ વિભાગોના ડૉક્ટરો અને સાથે સાથે આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન ભવન દ્વારા મનોચિકિત્સક ડૉક્ટરો પણની સેવાઓ અહીંયા બધાને મળવાની છે. અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન એની જાગૃતિ સમાજમાં કેળવાય એના માટે થઈને અહીંયા કાઉન્સેલિંગના પણ સેન્ટર છે. સાથે સાથે પર્યાવરણ માટે લોકો જાગૃત થાય એના માટે રોપા વિતરણ, નિઃશુલ્ક એવા રોપા કે જે માત્ર છોડ નહીં પણ ટૂંકા ગાળામાં વૃક્ષમાં રૂપાંતરિત પામે અને ગ્રીન કવર વધે એ દૃષ્ટિથી નિઃશુલ્ક રોપા વિતરણનું આમ વિવિધ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ આજના દિવસે અહીંયા સરસ્વતી શિશુ મંદિર કેમ્પસમાં અમે ટ્રસ્ટ દ્વારા યોજી છે. બળવંતભાઈ જાની, મેનેજિંગ ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ. આદરણીય પ્રવીણ કાકાની 91મી જન્મ જયંતિ શરૂ થવાની છે એક દિવસ પછી, પણ એની પૂર્વ સંધ્યાએ, પૂર્વ દિવસે ટ્રસ્ટ તરફથી જે નિદાન કેમ્પનું આયોજન વિવિધ પ્રકારના ટ્રસ્ટને નિમંત્રીને, સેવાકીય ટ્રસ્ટોને નિમંત્રીને જે શરૂ કર્યું છે, રોપા વિતરણથી માંડીને, એમાં સમાજનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. પ્રવીણ કાકાનો મંત્ર જ સેવાનો હતો. સેવા ધર્મ પરમ ગહનો એમ કહેતા હતા. સેવા હે યજ્ઞ કુંડ સમિધા સમહમ જલે એમ ગીત પણ ગાતા હતા. પૂર પીડિત સહાયતા સમિતિથી શરૂ કરીને સેવા ભારતી, ભૂકંપ વખતે જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે સેવા કરેલી. પણ આ પ્રકારનો સેવા યજ્ઞ એમની પ્રકૃતિ હતી. ટ્રસ્ટના પાયાના જે કેટલાક અમારા હેતુઓ છે, લક્ષ્યાંકો છે, એમાં પણ આ પ્રકારનું એક સેવાકીય અભિગમ છે. તો અમે ટ્રસ્ટે કાકાની 91મી જન્મ જયંતિને નજર સમક્ષ રાખીને આજે આ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. એ નિદાન કેમ્પમાં જુદા જુદા સમાચાર પત્રો, માધ્યમો, ચેનલ્સનો પણ ખૂબ જ અમને સહયોગ મળ્યો છે. એને કારણે સમાજમાં એક જાગૃતિ આવી છે
અને સમાજની વિટંબણાઓને, સમાજના દુઃખને, સમાજની પીડાને દૂર કરવા માટે ટ્રસ્ટ પ્રવીણ કાકાની જન્મજયંતિ નિમિત્તે પ્રવૃત્ત થયું, એનો બહુ જ આનંદ છે. નમસ્કાર.